મને નહીં ખબર અને આ ચેક કરો ને 7મા માળ ઉપર છે આપણી રૂમ. તો હું તમને રૂમ બતાવવા લઈ જાઉં છું. તો સવારમાં નાઈ જઈને આપણે બાટકી જઈએ છીએ આપણે નકશું પાસે રમવા માટે. કેમ કે હું કે જો કેમેરામાં તમે સાંભળજો શાંતિ. લે જા 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 કે ને પપ પપ કે દે બા 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 હા હા હા. તો ફરી બેગ ભરીને આપણે નીકળી જઈએ છીએ નડિયાદ જવા માટે. કેમ કે હું થોડા ઘણા સમયથી ખરો ને ભારત સરકારની સ્કિલ ઇન્ડિયા અને એન્ટરપ્રિન્યોરશિપ પર કામ કરી રહ્યો છું. તો એની ગવર્મેન્ટ તરફથી એજ્યુકેશન ટ્રેનિંગ મળવાની છે એટલે હું ત્યાં જઈ રહ્યો છું. ટોટલ 2 દિવસની ટ્રેનિંગ રહેવાની છે. તો લોકેશન પર આપણે તો પહોંચી ગયા છે અને થઈ ગયા છે ફ્રેશ. તો વચ્ચે તમને ઝૂમ કરીને બતાવો તો મોર દેખાય લીલો લીલો. ફરી આપણે પાસ લઈને આવી જઈએ છીએ અંદર. એન્ટ્રી લેવાનું તો અંદર જો એન્ટ્રી લેવા આવે ને તો અંદર ખતરનાક ડિસ્કો ડાન્સ ચાલુ હતો. હાલો તમે ફરી ડાયરીમાં લખ્યા થોડાક પોઈન્ટ ને લેવા માંડ્યું થોડુંક નોલેજ. એમાં જે સાહેબે જે શીખવાડ્યું એનું ઘણું બધું શીખવાડ્યું છે. ફરી બાટકી પર છે બપોરનું ખાડો ભરવા. પેટનો ખાડો તો ભરવો પડે ને. એમાં બપોરનું સારું ખાવા બને. એમ તમને લાગતું છે દાળની આપણે બાટકી ખાલી કેમ રાખીએ પણ આપણે દાળ ભાત તો ખાતા નહીં. ખાઈએ એટલે નવાય નહીં, ઘરે તો ખાઈએ જ છીએ પણ આવું રોજ રોજ અહીં બહાર ના ખાવે ને. નવી આઈટમ હોય એ જ ખાવી પડે. તો મસ્ત મજાનું ખાધું હોય ને ગરબા ના ગા ને એવું બને નહીં. હાલો તમને ગરબા બતાવું ચલો. મસ્ત મજાના ગરબા કરીને આપણે બેસી છે ફરી વાર નોલેજ લેવા માટે. નોલેજ બી ખતરનાક છે ને એને ફરી એટલામાં તો લાગી ગઈ સાંજ પડીને તો ભૂખ લાગી. તો સાંજનું ડિનર બી રેડી જ હતું. રેડીમાં શું હતું છોલે ભટુરે ને દાલ પુલાવ એવું બધું હતું. ઇટ્સ ટાઈમ ટુ ચાલો હાડે રૂમ પર જવા માટે. કેમ કે રૂમ આપણે નજીકમાં રાખેલી હતી ને એ રૂમ પર બધાને રહેવાનું 350 લોકો. હાલો તમે રૂમ. A few moments later. તો ખરા ને આપણે નહીં ધોઈને આપણે બધા નીચે આવી ગયા છે. જો આ બાજુ આપણા સંજયભાઈ બેઠા છે, આ બાજુ હું બેઠો, આપણા ગોપાલભાઈ અને જગદીશભાઈ બેઠા. તો અમારો રૂમ કઈ ખરી ને આ ફ્લોર પર છે. આમાં વડતાલનું કયું લોકેશન એ મને નહીં ખબર અને આ ચેક કરો ને 7મા માળ ઉપર છે આપણી રૂમ. તો હું તમને રૂમ બતાવવા લઈ જાઉં છું. હા બિલ્લું લિફ્ટમાં બેસીને જ જવાનું. હાલો તમારો રૂમ બતાવો ચલો. તો હાલો હવે લિફ્ટમાં જવા માટે રેડી છીએ આપણે. ચલો લિફ્ટમાં જઈએ. ઓલરેડી લિફ્ટ તો ખરી ને 7મા માળ ઉપર ઊભી છે. નીચે બોલાવીશું. નીચે આવી જાય તો લગીન સ્કીપ કરી દઉં છું. તો લિફ્ટ તો આપણે નીચે આવી જઈએ. ખુલે એટલી વાર છે ખુલી ગઈ છે. તો ખરો ને આપણે 7મા નંબર પર જવાનું છે. 6 ને 7 નંબર પર બટન દબાવી દીધું. હવે જઈશે ઉપર. હેલો એ અહીંયા સુધી ઉપર ફર્સ્ટ ફ્લોર, સેકન્ડ ફ્લોર, થર્ડ ફ્લોર. 7મા નંબર પર છે આપણું રૂમ છે ને. બાકી ચાવી નિકાલ લો. સિસ્ટમ બી સારી છે, બધું રૂમ બી સારી છે, બધા કેવી કેવી છે. ચલો शायद हम पहुंचने वाले हैं अभी. ऊपर भी हाथ में देखे तरफ ले रहे. हाँ 7મા नंबर पर आई है. खुली जा खुली गई. हालो તમને બતાવું. हाँ आ नंबરની है 711. तो रूम खोलूँ 1 मिनट.
તો રૂમ ખોલી નાખી છે. હવે ચાવી ખરીને આપણે ઓમાં નાખીશું એટલે લાઇટો થઈ જશે. બાકી કઈ રૂમ આવી છે આપણી. બાકી રૂમ 3 બેડ છે. 4 લોકો વચ્ચે 3 બેડ છે. બાજુ નજીક છેટા હતા પણ આપણે ભેગા કરી દીધા છે 3 જણામાં. એસી બી છે. બાકી પછી જાજરૂ બાથરૂમ બધું આ બાજુ છે. આ બાજુ તમે જે સમજો જાજરૂ બાથરૂમ બી ભેગું છે. અને આ છે અરીસો અને આ છું હું. કી રૂમ લાગી તો જો આ બાજુ બધું સામાન મૂક્યો છે. એક આવું જ છે, બીજું તો હે નહીં કંઈ વધારાનું. અને ગોપાલભાઈને ખરાને બધા નીચે ગયા છે બેસવા માટે. હું બી નીચે જઉં છું બેસવા માટે. હાલો જીજી. તો એ આગળ ખરું ને ઘણું મોટું મેદાન છે ને એમાં 2 હાથી પણ ફરે છે. જો એક આવી રહ્યો, એક હાથી. આ આગળ શું લે બધા ખબર નહીં, પણ એ હાથી બનાવેલા હાથી છે એટલે એક આર્ટિફિશિયલ બનાવેલા છે. આખી બિલ્ડિંગ છે, ઘણા બધા ફ્લોર છે. બાકી જગ્યા સારી છે ને વાયરો સારો આવે. મળે હાડો ફરી. તો આજનો વ્લોગ કેવો લાગ્યો મને કોમેન્ટમાં જરૂર કહેજો. બાકી બીજું કંઈ હતું ને બીજું કાલના વ્લોગમાં જોઈશું. તો આજના વ્લોગ માટે એટલું જ. મળીશું કાલના વ્લોગ. બાય બાય, સી યુ ટુમોરો. લાઈક, ફોલો, સબસ્ક્રાઈબ, કોમેન્ટ કરતા રહેજો. બાય બાય, સી યુ ટુમોરો.